પાટીદાર યુવકની આ આત્મહત્યાના જે કેસની ચર્ચા અત્યારે સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે એ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પર પ્રહાર કરવામાં આવ્યા છે। ગોવિંદ સગપરિયાએ નરેશ પટેલ પર આક્ષેપ કરતા કહ્યું કે પાટીદાર યુવાનો 4 વખત નરેશ પટેલને મળીને રજૂઆત કરી હતી, છતાં સમાજના મોભી તરીકે તેમણે કોઈ કાર્યવાહી નથી કરી। સાથે તેમણે કહ્યું કે જો સમાજને મદદ ન કરી શકતા હોય તો નરેશ પટેલે આગેવાન બનીને ન ફરવું જોઈએ। પટેલ ને ક્યાંય મદદ નહીં કરવાની, ગમે એવી પરિસ્થિતિ હોય તોય સમાજના એટલા આગેવાન થયા અને માના આશરે બેઠા છે। નીતિ નિયમ તો કંઈક હોવા જોઈએ કે નહીં? ખોડલમાના નામથી જ્યારે સમાજે બેહર્યા લેવા પટેલ સમાજે, તો કોઈ લેવા પટેલ સમાજનું એક પૈસાનું કોઈ દી જિંદગીમાં કામ કર્યું? સમાજના મોટા આગેવાન થઈ ગયા, મોટા ઉદ્યોગપતિ છે, અહીં ગામમાં કેટલા માણસો મળતા જાય છે, તો એ બાબતમાં તો એક શબ્દ નથી। એને આવવું જોઈએ રીબડા, જાહેર સભા બોલાવી જોઈએ અને એને અલ્પેશ કથિરિયાને રીબડા ગજવવું જોઈએ કે હવે આવું થવું ન જોઈએ।